નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2024-27 માટે ખેતીવાડી વિભાગની જે અલગ-અલગ 42 જેટલી યોજના છે, તો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ખેડૂતોએ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે, તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે લેટર છે તે ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લખવામાં આવેલું છે। 25 માર્ચ 2026 ના રોજ આ લેટર છે તે લખવામાં આવેલો છે। વર્ષ 2026-27 માટે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવા માટે કંઈક લેટર લખવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે 27 માર્ચ 2026 થી લઈ અને 26/4/2026 સુધી એટલે કે 31 દિવસ માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવા માટે પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવેલું છે। એટલે કે ખેતીવાડી ખાતાની જે વિવિધ યોજનાઓ છે તે યોજનાનો લાભ જો ખેડૂતોએ લેવો હોય તો મિત્રો અહીં 27 માર્ચ 2026 થી લઈ અને 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો આ જે યોજનાઓ છે તેમાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો। જે તે યોજનામાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તે યોજનાનું નામ લખી અને તમે મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં જે ખેતીવાડી ખાતાની જે વિવિધ સહાયકારી યોજના છે તે યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે 27 માર્ચ 2026 થી લઈ અને 26 એપ્રિલ 2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે, જેમ કે વિવિધ ખેત ઓજારો માટે જે સહાય આપતી જે યોજનાઓ છે, તારની વાડ બનાવવા માટેની યોજના છે, સોલાર પાવર યુનિટ માટેની યોજના છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે વાડીએ ગોડાઉન બનાવવું હોય તેના માટેની યોજના છે, માલવાહક વાહન માટેની યોજના છે, પંપ સેટ છે, તે સિવાય સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપતી યોજના છે। તો આવી અલગ-અલગ જે 42 જેટલી યોજના છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે। 27 માર્ચ 2026 થી લઈ અને 26 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ચાલુ વર્ષે આઈ ખેડૂતના પોર્ટલ પર નોંધણી થયેલ જે ખેડૂતો છે અને નોંધણી બાકી હોય તો તેવા તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર મિત્રો આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે તે નંબર મારફતે ઓટીપી દ્વારા મિત્રો અથવા તો બાયોમેટ્રિક દ્વારા મિત્રો અહીં ઓનલાઈન અરજી છે તે કરી શકશે। એટલે કે મિત્રો આ વર્ષે તમારે ફરજિયાત આધાર વેરિફિકેશન છે તે કરવાનું રહેશે। આધાર વેરિફિકેશન કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડિયો છે તે અપલોડ કરી દીધેલ છે। મિત્રો, વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે તો તેનો લાભ લેવા માટે આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ મિત્રો અલગ-અલગ યોજનામાં જરૂરી વિગતો ભર્યા પછી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। જેથી કરી ખેતીવાડી ખાતાની જે વિવિધ સહાયકારી યોજના છે તેનો લાભ લેવા માંગતા જે ખેડૂતો છે તે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર ઓટીપી દ્વારા અથવા તો બાયોમેટ્રિક દ્વારા નોંધણી કરી એટલે કે અરજી કરવી અને મિત્રો તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે। તો આવી રીતે મિત્રો વર્ષ 2026-27 માટે જે ખેતીવાડી વિભાગની જે અલગ-અલગ 42 જે યોજના છે તે યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27 માર્ચ 2026 થી અરજી ફોર્મ શરૂ થશે અને 26 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, ખેતીવાડી વિભાગ સિવાય જે બાગાયતી વિભાગની જે યોજનાઓ છે, પશુપાલન વિભાગની જે યોજનાઓ છે તેના માટે પણ 27 માર્ચ 2026 થી આઈ ખેડૂતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। એટલે કે તે યોજનામાં પણ તમે 27 માર્ચ 2026 થી ઓનલાઈન અરજી કરી શકશો। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। જો વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।